શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। ચૂંટણી પરિણામો અંગે શંકરસિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસ અને ભાજપનું ગુજરાતમાં મેચ ફિક્સિંગ છે તેવો આરોપ શંકરસિંહે લગાવ્યો। કોંગ્રેસ ગુજરાતમાં હોમવર્ક કરતી નથી, કોંગ્રેસ પાસે કોઈ ન હોય એમ 2 બેઠકો આપી દીધી। કોંગ્રેસને તૈયાર ખાવાની ટેવ પડી ગઈ છે, ત્યારે ભાજપે કોંગ્રેસને ટેકન ફોર ગ્રાન્ટેડ માની લીધું છે તેવું પણ શંકરસિંહે કીધું। ક્યારેય ગુજરાતમાં ચૂંટણી જેવું નથી લાગતું તેવું પણ શંકરસિંહે કીધું। ક્ષત્રિય આંદોલનના કારણે આ વખતે ચૂંટણી જેવું લાગ્યું। અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ ભાજપના ખિસ્સામાં હતા। બનાસકાંઠામાં 2 સમાજ સામે આવ્યા માટે કોંગ્રેસ જીત્યું છે તેવો આરોપ પણ શંકરસિંહે કર્યો છે। કોંગ્રેસ જો ખરેખર હોમવર્ક કરતી હોય કે ભાઈ લોકસભા આવવાનું છે તો નક્કી છે આવવાની। જેમ લોકસભા આવવાની તે ધ્યાનમાં રાખીને છેલ્લા 1 વર્ષથી હું દેશના લાયક માંડેલ આગેવાનોને મળ્યો કે લોકસભા આવે છે, તમારે તમારો આવો રોલ પ્લે કરશો તો દેશની પ્રજાનું ભલું થશે અને એ પ્રમાણે રોલ જેનાથી જે પ્લે થાય એ કર્યો। અને એ રીતે અહીં જે થવાનું ગુજરાતમાં લોકસભાના ઇલેક્શન આવે છે તો તમે નાખી દેવા માટે તમે આપી દીધી ભરૂચની સીટ, તમારા કોઈ નહોતું માટે તમે વડોદરાની ભાવનગરની સીટ પણ આપને આપી દીધી। તમે શું કરી રહ્યા છો? તમારી પાસે ઉમેદવાર સારા છે, બધું છે, તો પણ તમે કેમ હોમવર્ક કેમ નથી કરતા? તમે પરીક્ષા આવવાની હોય એટલે પહેલા પ્રિલિમ પરીક્ષા હોય તો મહેનત તો કરો, પ્રિલિમમાં પાસ થાય એવું તો તમે કરો। કોંગ્રેસે રેડીમેડ ખાવાની ટેવ પડી ગયેલી છે અને માટે છેલ્લી ઘડીએ આ તો ક્ષત્રિય આંદોલન હતું તે આવું ઇલેક્શન જેવું દેખાયું, બાકી ગુજરાતમાં ઇલેક્શન હોતા જ નહીં। અહીં કોંગ્રેસે ટેકન ફોર ગ્રાન્ટેડ બીજેપીએ માની લીધું છે અને બીજેપીના ગજવામાં કોંગ્રેસના કેટલાય નેતાઓ હતા ગઈકાલે, જે અમે કહેતા એ કોંગ્રેસ માનતી નહોતી। હવે તો અહેમદભાઈની આખી ટીમ જતી રહી બીજેપીમાં। હવે લોકો શું માને કે આ બધું ફૂટેલું તંત્ર હતું। એટલે જો તમે મેચ ફિક્સિંગ ચાલતી હોય ગુજરાતમાં બીજેપી કોંગ્રેસનું, તો કોંગ્રેસ ક્યારે સત્તા પર આવવાનો સવાલ જ નથી। આ તો બનાસકાંઠા તો એક સમાજ વર્ષી બીજો સમાજ ભેગો થઈને જે કંઈ કારણ હોય એટલે પરિણામ આવ્યું, બાકી ત્યાં બી ના આવત। પાટણમાં આવવા નજીકમાં હતું પણ કોંગ્રેસે કેવી રીતે લાવવું પરિણામ, એનું કોઈ પ્લાનિંગ આવ્યો કંઈ જ નહીં। એમને મજા આવે તો આવે, ના આવે તો ના આવે। કોંગ્રેસ એવું માને કે લોકો કંટાળીને અમને મત આવશે, એવા લોકો ના